નમસ્કાર, જય ભારત. તમે ક્યારે એવું જોયું છે કે ભાજપના નેતા પર હુમલો થાય તો કોંગ્રેસના નેતા તેના બચાવમાં આવે, સરકારનો ઉધડો લે, પોલીસનો ઉધડો લે? પણ તેવું અત્યારે આપણા દામનગરમાં જોવા મળી રહ્યું છે. આખી ઘટના જાણવા માટે તમને હું ગઈકાલે 8 માર્ચ 2026માં લઈ જાઉં. રવિવારનો દિવસ હતો, 10 થી 11 વચ્ચેનો સમય હતો. ત્યાં દામનગર ઠાસરા રોડ પર એક બ્રિજનું ખાતમુહૂર્ત થવાનું હતું. ઘટના મોટી હતી એટલે ત્યાંના સ્થાનિક નેતાઓની સાથે સાથે ધારાસભ્ય જે લાઠીના છે તે પણ ત્યાં હાજર હતા. હવે થયું એવું કે ધારાસભ્ય ત્યાં હાજર હતા અને ત્યાં સ્થાનિક નેતા જે હતા ભાજપના, તેમાં એક નેતા છે મહામંત્રી દામનગરના પ્રકાશ તજા તેમનું નામ છે. તો પ્રકાશ તજા જે મહામંત્રી છે તેમની ઉપર આ ધારાસભ્ય જ્યાં હાજર હતા ત્યાં તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હીરાભાઈ નવપરા દ્વારા. હવે હીરાભાઈ નવપરા કોણ છે? તો તેઓ પણ ભાજપના જ નેતા છે અને તેમની દ્વારા આ હીરાભાઈ પર હુમલો કરવામાં આવ્યો. હવે આ હુમલાનું કારણ તે થોડું પારિવારિક છે, કુટુંબિક છે, તેના કારણે અમે જાહેર નથી કરી રહ્યા, પણ આ હુમલો થયો તેનાથી ચકચાર મચી. કારણ એ હતું કે ધારાસભ્ય ત્યાં હાજર હતા, મોટાભાગના નેતાઓ હાજર હતા ને સરા જાહેર ખુલ્લેઆમ ધોળા દિવસે આ હુમલો કરવામાં આવ્યો. હુમલો ખૂબ ઘાતકી હતો, હિચકારો હતો અને તેમને તરત જ ધારાસભ્ય પોતાની ગાડીમાં લઈ ગયા હોસ્પિટલ અને ત્યાં તેમની અત્યારે સારવાર ચાલી રહી છે. હવે આ એક ઘટના બની. હવે બીજી ઘટના એ છે કે કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત, તેઓ જે સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય છે, તેઓ હવે આ મામલે કૂદી પડ્યા છે અને તેમણે સરકારને અને ભાજપને ઉધડો લીધો છે. તેમણે આખી ઘટનાને જે છે તે પોલિટિકલ આપી છે, કારણ આપ્યું છે કે સરકારમાં પોલીસ તંત્ર જે છે તે ખાડે ગયું છે. અને તેમણે શું કહ્યું તે સાંભળીએ. એની પહેલાં એ પણ સાંભળીએ કે જનક તાળવિયા જે આખી ઘટનામાં હાજર હતા તેમણે શું કહ્યું. એટલે કે પહેલાં જનક તાળવિયા ધારાસભ્યને સાંભળો ને ત્યારબાદ પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતને સાંભળો. હવે એ પહેલાં હું તમને કહી દઉં કે આખી ઘટના જે બની તે સંભવિત રીતે એવું હોય છે કે તમે પૂર્વ પ્લેનિંગ તહત જો ઘટના કોઈક બની રહી હોય તો તેને રોકવામાં અસમર્થ હો. એટલે કે અહીં પોલીસ પર સીધો સવાલ ઉઠાવવા કરતાં હવે આખી જે ઘટના બની ચૂકી છે ત્યારબાદ પોલીસ કઈ કામગીરી કરે છે તેની ઉપર સવાલ ઉઠાવવો જ રહ્યો. સાથે હવે જાણીએ કે ભાજપના નેતામાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ બચાવમાં શું કહ્યું તે આખી વાત. સવારે 10 વાગે, 10:30 વાગે અમારે ઠાસાથી દામનગર રોડ ઉપર દામનગર ખાતે એક બ્રિજનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ હતો ને આ કાર્યક્રમની અંદર અમારી ખાતમુહૂર્તની વિધિ ચાલુ હતી અને ચાલુ વિધિમાં ઠાસા ગામના વતની અને અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંકના ડિરેક્ટર હીરાભાઈ અચાનક પાછળથી કોઈને જાણ કર્યા વગર અથવા તો કોઈને ખબર પણ નહોતી અને એ રીતે પાછળથી આ પ્રકાશભાઈ ઉપર હુમલો કર્યો છે. અને હુમલા બાદ જે મારી પાસે જે પ્રમાણે માહિતી આવી છે અને જે પ્રકારે મેં બધું જાણ્યું છે તે પ્રમાણે દોઢ વર્ષ પહેલાં એમના ફેમિલી પ્રોબ્લેમના કારણે આ ઘર્ષણને એ અદાવતના કારણે આ હુમલો થયો છે એવું મને પાછળથી જાણવા મળ્યું છે. કેવી તબિયત અત્યારે, ક્યાં દાખલ કરવામાં? અત્યારે ભાવનગર ખાતે ટ્રીમ્સ હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા છે અને એમની તબિયત પણ અત્યારે સારી છે. અને હમણાં જ ટેલિફોનિક વાતમાં પણ મેં એમના સમાચાર પૂછ્યા ત્યારે અત્યારે તબિયત ઘણી સારી છે અને પોલીસ પણ એ દિશામાં પોતાની આગળની કાર્યવાહી કરી રહી છે. કાયદો અને વ્યવસ્થા અમરેલી જિલ્લામાં ધજિયા ઉડી રહી છે. ભારતીય જનતા પાર્ટીના દામનગર શહેરના ભાજપના મહામંત્રી મારનાર, બેંકના ડિરેક્ટર, ખાતમુહૂર્તનો પ્રસંગ અને ધારાસભ્યની હાજરી, કઈ દિશામાં અમરેલી જઈ રહ્યું છે, કઈ દિશામાં કાયદો અને વ્યવસ્થા જઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સત્તાની અંદર, સત્તાના પાવરમાં અને પ્રજાના જોરથી આમ જનતા પીડાઈ રહી છે. આમ જનતાઓની સલામતી ઉપર પ્રશ્નાર્થ ઊભો થઈ રહ્યો છે. આ વાત એટલા માટે કરી રહ્યો છું કે ભૂતકાળની સ્થિતિઓ પણ જિલ્લાની આ 3 વર્ષમાં
જોયો હોય અને વર્તમાનની પરિસ્થિતિ બધી બાજુથી બુટલેગરો બેફામ હોય, ખનિજ માફિયાઓ પણ બેફામ હોય અને કોઈ વ્યક્તિ સલામત ન હોય, એ રીતિનું સ્થિતિનું નિર્માણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નિર્માણ થયું. જવાબદાર કોણ? હું એમ કહું છું કે જ્યાંથી હું વાત કરું છું ત્યાંથી લઈ દિલ્હી સુધી એક સક્રિય શાસન છે. એક બાજુ કાયદાના જાણકાર ગૃહના રાજ્યમંત્રી હોય કે મિનિસ્ટરો હોય કે સરકારના ધારાસભ્યો હોય, માયક હાથમાં આવે તો બુલબર્ગો એવી મોટી ફૂકે કે બધું સલામત છે. ખૂબ ગંભીર સમસ્યા છે. કડકમાં કડક સજાઓ કરાવો, સમરબંધીને છોડવામાં નહીં આવા સ્લોગનમાંથી બહાર આવો, સરઘસ તો નીકળશે એવી વાતોમાંથી બહાર આવી અને કડક હાથે કામ લ્યો, નહીં તો બિહાર અને યુપીમાં અને ગુજરાતમાં હવે કોઈ લાંબો ફરક દેખાતો નથી. માટે સરકારના પાવરદાર મિનિસ્ટરો, સરકારની ગૃહ ખાતું મહા મુસીબતે જિલ્લો સુધાર્યો હતો. ખૂબ જ આકરી પરિસ્થિતિમાં જિલ્લાનો અમે સુધારો કર્યો હતો. પ્રજાએ ભલે અમને જાકારો આપ્યો, પણ તમારા શાસનની અંદર અત્યારે કાંઈ સલામત નથી. એ હકીકત સત્ય છે. અને જે દામનગરનો બનાવ બન્યો છે એની અંદર નિંદા સાથે વખોડીએ છે ને આની ઉપર તાત્કાલિક કડક પગલાં ભરાય એની માગણી કરીએ છીએ.